तो वागी गयो छे एक भीहूं નીણ થઈ ગઈ ને ખાઈ ગયું સાફ કરી ગયું જો ગમે કોક ને છે બાકી બધું ખાઈ ગયું બધા બપોરા કરે છે મી ખાઈ લીધું જો જે હાથી ઉપાડવાની બાકી છે ને કોક છાટા પડે છે આજ હવારનું આમનું જ છે કઈ કઈ છાટા આવે અને જો બધા બપોરા કરે છે જો છાટા કોક આવે આ બાજુથી આવે છે આજ ઘરે આજે હવે આખો દી ચાલુ જ રહે मछली हुई गई से मछली हो ना हाँ हमारे जसमिन भाई है इन्हें खड़ेली धोवाई गई है और डोका लिए से और थोड़ा उनारो आयो दूध नो काप आवे लीलाड़ो अमे सारता नहीं એટલે થોડોક છે ને કાપ આવે દૂધમાં લીટર ઓછું કરે અને હવે અહીં બાજુમાં બીજી ભીંસ દોવાઈ છે એ ડોકા જ રહ્યા ને હવે બરાબર લીટર 2 લીટર ઓછું કરે કે નહીં ઉનાળાનું ના ના કાં જયદીપભાઈ આજ રાતે હું નડો પાથરો હે આમણું જોઈને બોલો ને જરીક દાંત ના કાઢો એમાં કઈ શરમાવાનું ના હોય એવો ઉજાગરા થતા હોય ને હાલતો નહીં આ જસમીન ભાઈ જો કેનમાં દૂધ ઠલવે છે હવે કેટલી ભીંસ દોવાની છે છોકરા હજી 2 દોવાની બાકી છે આજ રાતે નળી પાથરતા હતા ને મોડો થઈ ગયો અને બોરમાં પાણી અવાર થઈ રહ્યું છે એટલે થોડીક રામાયણ રહે પાણી હવે એની મમ્મી ઠલવે છે કેનમાં દૂધ 2 માં નાખ દે ને અડધું એટલે આને 2 ભીંસનું 1 બાટલામાં નાખી દીધું હાલો હવે 2 જ દોવાના ને જસમીન ક્યાં ફોડા ઉપડ્યા હાંજે હાથમાં એ તો રોડ ખોદવો વહેમો લાગે ને ભાઈ હા દવા સાથે લાગી જીવડી બહુ કરે છે કપાસમાં એટલે બેગ દિન છે ને ફુવારો મારવો પડે આમ રોગી આમ કર નાખ આમાં યાને આમ 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 બસ ને બસ પાછું મારવો જો ફુવારો માલની નીણ ને બધું થઈ ગયું છે હવે આપણે ધીરે ધીરે વાહી જે વરગવાનું છે અને મારમાં ભૂરો રાયડું દે છે એને નખાણું નથી જત મને નાખી જાઓ બધી મંજી હાથિયું ખાવા જો આ ભેંસું કાતરવાનું કામ ચાલુ કર્યું છે હજી આજ મુહૂર્ત જ કર્યું આ પૂરી ભેંસનો વારો આવ્યો પહેલાં હવે એક પછી એકને જો આમ કાતરી નાખ્યું બધાને પાણીની બાપા મારી હતી એટલે એ કામ હવે થઈ ગયું એટલે હવે ભેંસોનું કામ ચાલુ કર્યું ભીંસે સાની મુની ઊભી છે જો કંઈ બોલતી નથી કતરાઈ જાય મજા આવે ને બાકી છે ને પછી મેલે ના કરે ને કતરાઈ જાય તો હાથ તરાઈ જાય તો એક પછી એક ધીરે હવે કામ ચાલુ કરી દે એટલે ભેહું કતરાઈ જાય ને શેરું થોડીક શેરુંની મુલાકાત લઈ લઈને જો થોડીક વાર હજી સાયો છે ત્યાં સુધી વાંધો નહીં આવે પછી તડકો આવી જાય ને એટલે બાપા મારી કરીએ શું જાય હફવા માંડ્યો હફવા તડકો પડે ને આજ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે એટલે આજ તડકો છે બાકી તો હમણાં વરસાદ જેવું હતું તે આમ તડકાનું નામ નહોતું અને આમ અમારે જયદીપભાઈ અવળો વિસરે છે ઘણો ટાઈમ છે વિસરો નથી હેવાર બહુ થઈ જાય છે આજે અવળો વિસરી નાખીએ એટલે સાફ થઈ જાય પાણી જયદીપભાઈ અવળો વિસરી નાખવો જે નાવાનું છે એ પહેલાં અવળો વિસરી નાખે હેવાર બહુ થઈ ગયો છે અવળો સાફ થઈ જાય
તવીથો લઈને મંડાણો છે. ઊભો આમ ઊભો એમ એટલે ઘાએ ઘા છે ને હેવાર બધો નીકળી જાય, સાફ થઈ જાય. ઝાડમાં અસલ કોરાણા રૂપાણા પાણી જડ્યું ને હજી સાયો છે. હા હા કરીમાં હવે ઝાડમાં ભાગશું. ખાવાનું નથી શું જોઈ ત્યાંથી રાયડું નાખે જો. હો તડકો લાગે હે સારું. હા તડકો લાગે સાંયે જાઉં હે. ઓહો હાલો હાલો સાંયે હાલો હાલો. એને હવે સાંયે ઢેડી જાય ને કશે ને રહે ભેગો ભેગો ઢેડ્યો આવે. આની કોરા ચેવડો બનાવવાની તૈયારી હાલે છે. આ છે સાબુદાણા પૌવા હે ને? હા આ સાબુદાણાના છે પૌવા અને આ લગભગ ઘઉંના છે. બાકી નથી ખબર પણ ઘઉંના હોય ને એવું લાગે, અલગ જ છે. એ ઘઉંના છે આ. અને આ ચોખાના. આ મકાઈના થોડાક જ હતા, જાજા નહોતા. અને આ બટેકાની ઓલી હરાડ્યું. મારી મમ્મી જો ધુવાળો ફેલાવ્યો આખા રહોડામાં. એ જો મમરા તરે. મમરા મતલબ કે વઘારે છે મમરા. મમરા વઘાર લઈએ ને મેં આ બધું તરી લીધું. હમણાં જેવડો બની જશે ને પછી સાંજે બનાવી છે ભેળ. હાલો તો વાગી ગયા છે હાંજના 7 અને જો અહીંયા હવાના હે ને બાયણે બેસી ગઈશું ડુંગળીને બધું મોરવા. બટેકા બાફા ને ભેળ બનાવવાનો પ્રોગ્રામ છે. બધા કે ભેળ ખાવી, જયદીપને અને મારી મમ્મીને એને બહુ ભાવે ભેળ. તે જો ભેળ બનાવવાની તૈયારી કરું. એક ભીં દઈ લે ને તો હું આ બધું તૈયાર રાખું ને તો પછી દેવાનું જ રહે બધાને. અને મારા પપ્પા કેમણા ગયા છે તે એની વાટ જોતા હતા પણ એ હજી આવ્યા નહીં. તો હું કોઈને હાટું બનાવીને રાખી દઉં ને કાંઈને પછી બનાવી દઉં. ચટણીની બધું મેં બનાવી નાખ્યું છે. બટેકા ફોલાઈ ગયા ને ડુંગળી કટિંગ કરવાની છે. અને જયદીપભાઈ આમ બેઠા છે. જસ્મીનને મારી મમ્મીની ભીહું દોવે છે એવું હાલે છે. હું થોડોક વિડીયો ઉતાર લઉં ને પછી અંધારું થઈ જાય ને તો અસલ ના આવે ચોખ્ખો વિડીયો. લાઇટું ચાલુ હોય પણ આ દિવસ ના આવે ને એવો ના આવે. એટલે દી આથમી ગયો છે પણ તોય થોડું અંજવારું છે એટલે વાંધો નથી આવતો. અને આજે થોડા છાંટા આવ્યા હતા બપોર પછી. બહુ વાંધો ના આવ્યો. ઘડીક વાર આવ્યા મોટા છાંટા.